ચાલો મિત્રો, એક્સરસાઇઝ 13 અને એક્સરસાઇઝ 13.5 આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, પહેલો સમ, ફર્સ્ટ સમ. એક પાસાને 6 વખત ફેંકવામાં આવે છે. એક પાસાને 6 વખત ફેંકવામાં આવે છે. જો અયુગ્મ સંખ્યા મળવી એ સફળતા હોય, એને સફળતા કોને કહેવાનું એ આપેલું છે. ગેટિંગ ઓડ નંબર ઇઝ સક્સેસ. અને 3 પ્રશ્નો પૂછ્યા છે. 5 સફળતાઓ મળે, ઓછામાં ઓછી 5 સફળતાઓ મળે, વધુમાં વધુ 5 સફળતાઓ મળે, એની સંભાવના કેટલી? હવે જુઓ, તમે પાસાને 6 વખત ઉછાળો છો, આ બર્નોલી છે, તો તમને આમાં આઈડિયા આવવો જોઈએ કે આમાં n ઇઝ ઇક્વલ ટુ 6 કહેવાય. n ઇઝ ઇક્વલ ટુ 6. પછી અયુગ્મ સંખ્યા મળવી એને સફળતા નામ આપેલું છે, તો તમે p ઇઝ ઇક્વલ ટુ ગેટિંગ ઓડ નંબર ઇઝ સક્સેસ. તો તમને દરેક પ્રયત્ને સફળતા મળે એની સંભાવના, સક્સેસની પ્રોબેબિલિટી. તો અયુગ્મ સંખ્યા કઈ કઈ થાય? ઓડ નંબર્સ 1, 3 અને 5. તો એની પ્રોબેબિલિટી થાય 3/6, એટલે કે 1/2. પછી q ઇઝ ઇક્વલ ટુ 1 - p, તો ઇઝ ઇક્વલ ટુ 1 - 1/2, એટલે આ થયું 1/2. અને હવે આપણી પાસે ફોર્મ્યુલા છે કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ NCX p રેસ ટુ x q રેસ ટુ n - x. વેલ્યુ મૂકશો તો n એટલે 6, એટલે 6CX ઇન્ટુ p રેસ ટુ p એટલે 1/2, p એટલે 1/2 રેસ ટુ x ઇન્ટુ q એટલે 1/2 રેસ ટુ 6 - x. હજી આને આપણે થોડુંક સિમ્પ્લિફાય કરીએ તો 6CX અપન 2 રેસ ટુ 6. આ 2 રેસ ટુ x અને 2 રેસ ટુ 6 - x, તો બે સેમ છે એટલે ડિગ્રી એડ થઈ જાય, એટલે 2 રેસ ટુ 6 કહેવાય. એટલે આ થઈ ગયું 6CX અપન 64. 2 રેસ ટુ 6 એટલે 64. હવે આપણે આમાં એક્સની વેલ્યુ બદલવાની રહી. તો હવે ફર્સ્ટ સમ આપણને આમ પૂછ્યો છે, નંબર 1. 5 સફળતાઓ મળે, ગેટિંગ 5 સક્સેસ. તો એ તમને પૂછ્યું કહેવાય એને p ઓફ 5. તો p ઓફ 5 એટલે આ થાય 6C5 અપન 64. તો 6C5 એટલે 6 અપન 64, એટલે આન્સર આવે 3/32. લો, આ આપણો આન્સર આવી ગયો. બીજું પૂછ્યું છે એણે, ઓછામાં ઓછી 5 સફળતા મળે. નંબર 2, p ઓફ ઓછામાં ઓછી 5 સફળતા, એટલીસ્ટ 5 સક્સેસ. તો ઓછામાં ઓછી 5 એટલે 5 અથવા 5 થી વધારે. એટલીસ્ટ 5 મિનિંગ 5 ઓર ગ્રેટર દેન 5. તો તમને પૂછ્યું કહેવાય p ઓફ x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 5. ઓછામાં ઓછી 5 એટલે 5 અથવા 5 થી વધારે. તો એ પૂછ્યું કહેવાય તમને p ઓફ 5 પ્લસ p ઓફ 6. તો p ઓફ 5 એટલે આન્સર આવશે 6C5 અપન 64 પ્લસ 6C6 અપન 64. તો ઇઝ ઇક્વલ ટુ 6/64 અને પ્લસ 1/64. તો આન્સર આવશે 7/64. લો, આ આપણો આન્સર. ચાલો, નંબર 3. વધુમાં વધુ 5 સફળતા મળે, એટ મોસ્ટ 5 સક્સેસ.
તો વધુમાં વધુ 5 એટલે 5 અથવા 5 થી ઓછું એટલે p of x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 અને 5 અથવા 5 થી ઓછું એટલે તમને એ પૂછ્યું કહેવાય p of 5 પ્લસ p of 4 પ્લસ p of 3 પ્લસ p of 2 પ્લસ p of 1 અને પ્લસ p of 0. પણ તમને મિત્રો ખબર છે કે આટલું બધું શોધવું એની કરતાં તમને જે ન પૂછ્યું એ શોધાય અને એને 1 માંથી માઇનસ કરી દેવાય. એટલે આનો મતલબ થાય 1 માઇનસ p of 6. વેલ્યુ મૂકશો તો 1 માઇનસ p of 6 એટલે 6c6 અપન 64. તો આન્સર આવશે 1 માઇનસ 1 બાય 64. એટલે આન્સર આવે 63 બાય 64. લ્યો આપણો આન્સર છે. ચાલો સમ નંબર 2. પાસાઓની જોડને 4 વાર ફેંકવામાં આવે છે. એટલે બબ્બે પાસા છે એ તમારે 4 વાર ઉછાળવાના છે. 2 ડાઈસ અને એને તમારે 4 ટાઈમ્સ થ્રો કરવાના છે. રાઈટ. અને એમાં સફળતા શું કીધું છે કે સમાન સંખ્યાનું જોડકું મળે. નંબર ઓન બોથ ધ ડાઇસ શુડ બી સેમ. એટલે સપોઝ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 એને આપણે સફળતા નામ આપ્યું છે. તો 2 સફળતા મળે એની સંભાવના કેટલી? પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 2 સક્સેસ. તો આમાં તમે જુઓ કે પ્રયત્ન કેટલા છે? 4. એટલે આમાં n ઇઝ ઇક્વલ ટુ 4 કહેવાય. બર્નોલી છે આ. પછી સફળતાની સંભાવના p ઇઝ ઇક્વલ ટુ બે સંખ્યા સરખી મળવી જોઈએ. તો 2 પાસા તમે જ્યારે એક સાથે ઉછાળો એટલે ટોટલ 36 પોસિબિલિટી થાય અને એમાં બે સંખ્યા સરખી હોય એટલે કે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 એવા 6 નંબર્સ થાય. એટલે પ્રોબેબિલિટી થશે 6 બાય 36 એટલે કે 1 બાય 6. પછી q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p. તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 બાય 6 એટલે એ થાય 5 બાય 6. અને તમે જો p of x નું ફોર્મ્યુલા મૂકશો તો p of x ઇઝ ઇક્વલ ટુ ncx p રેસ ટુ x q રેસ ટુ n માઇનસ x. અને એમાં આપણે પાછી વેલ્યુ મૂકીએ તો n એટલે 4 c x p એટલે 1 અપન 6 રેસ ટુ x q એટલે 5 અપન 6 રેસ ટુ 4 માઇનસ x. એટલે આ થઈ ગયું 4cx ઇન્ટુ આ ઉપર આવશે 5 રેસ ટુ 4 માઇનસ એક્સ અને અપન 6 રેસ ટુ 4. આમ હવે તમને પૂછ્યું છે 2 સફળતા 2 સક્સેસ. એટલે આપણને પૂછ્યું કહેવાય એને p of 2. તો આમાં x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો 4c2 ઇન્ટુ 5 રેસ ટુ 4 માઇનસ 2 અપન 6 રેસ ટુ 4. તો therefore p of 2 is equal to 4c2 એટલે આ થઈ ગયું 6 અને ઇન્ટુ 5 રેસ ટુ 2 એટલે કે 25 અને અપન 6 રેસ ટુ 2 એટલે 1296 36 ઇન્ટુ 36. કેન્સલેશન કરશો તો 6 2 ઝા 12 6 1 ઝા 6 અને 6 6 ઝા એટલે તમારો આન્સર આવશે 25 બાય 216. આપણો આન્સર છે. જોઈ લેજો. ચાલો નંબર 3. વસ્તુઓના એક મોટા જથ્થામાં 5% ખામીયુક્ત વસ્તુઓ છે. 10 વસ્તુઓનો એક નિદર્શ
એક કરતાં વધારે ખામીયુક્ત વસ્તુઓનો સમાવેશ કરશે નહીં તેની સંભાવના કેટલી? 5% જે છે એ ડિફેક્ટેડ છે અને 10 થિંગ્સ વી હેવ ટુ સિલેક્ટ અને એમાંથી તમારે એક કરતાં વધારે ડિફેક્ટેડ નથી એની પ્રોબેબિલિટી શોધવાની છે. તો બર્નોલી જ છે. આમાં તમે જો વાંચશો તો n ઇઝ ઇક્વલ ટુ 10 કહેવાય. n ઇઝ ઇક્વલ ટુ 10. પછી ખામીયુક્ત વસ્તુઓ પસંદ થાય એને આપણે સફળતા કહેતા. તેને સફળતા કહેતા. ડિફેક્ટેડ જે વસ્તુ છે એ સિલેક્ટ થાય એને આપણે સક્સેસ એવું નામ આપ્યું. તો કયો મને કે સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ, આમાં 5% વસ્તુ ખામીયુક્ત છે. 5% એટલે 0.05 એટલે કે 5/100 એટલે કે 1/20 સ્મોલ p એટલે. સ્મોલ q એટલે 1 - p એટલે કે 1 - 1/20 એટલે એ આન્સર થાય 19/20. ફોર્મ્યુલા મૂકીએ આપણે તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ NCX p રેસ ટુ x q રેસ ટુ n - x. તો ઇઝ ઇક્વલ ટુ n એટલે 10, 10CX, p એટલે 1/20 રેસ ટુ x ઇન્ટુ q એટલે 19/20 રેસ ટુ 10 - x. હજી આપણે થોડુંક સાદું રૂપ આપીએ તો 10CX ઇન્ટુ 19 રેસ ટુ 10 - x અને અપન 20 રેસ ટુ 10. રાઈટ. હવે તમને પૂછ્યું છે શું કે એક કરતાં વધારે વસ્તુ ખામીયુક્ત વસ્તુનો સમાવેશ કરશે નહીં. એટલે એક કરતાં વધારે વસ્તુ છે એ ખામીયુક્ત ન હોવી જોઈએ. એક કરતાં વધારે નહીં હોવી જોઈએ એનો મતલબ એમ થયો કે એક અથવા એક કરતાં ઓછી હોવી જોઈએ. એટલે તમને પૂછ્યું છે એણે p ઓફ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો આનો મતલબ થાય p ઓફ 1 પ્લસ p ઓફ 0. એક કરતાં વધારે નહીં એટલે એક અથવા એક કરતાં ઓછી. તો p ઓફ 1 એટલે 10C1 ઇન્ટુ 19 રેસ ટુ 9 અપન 20 રેસ ટુ 10 અને પ્લસ p ઓફ 0 એટલે 10C0 ઇન્ટુ 19 રેસ ટુ 10 અપન 20 રેસ ટુ 10. થોડુંક સાદું રૂપ આપીએ આપણે તો આમાંથી આપણે એવું કરીએ કે 19 રેસ ટુ 10 અપન 20 રેસ ટુ 10 19 રેસ ટુ 9 આપણે કોમન લઈ લઈએ તો અહીંયા આવશે 10C1 એટલે કે 10 વધશે અને પ્લસ અહીંયા 1 અને અહીંયા 19 વધશે એટલે આન્સર આવી ગયો 29 ઇન્ટુ 19 રેસ ટુ 9 અપન 20 રેસ ટુ 10. લ્યો આ આપણો આન્સર. અને વધારે સાદું રૂપ બીજું કંઈ આપી શકાય એવું નથી એટલે આપણે આન્સર કહી શકીએ. ચાલો નંબર 4. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી ક્રમશઃ 5 પત્તા પુરવણી સહિત ખેંચવામાં આવે છે
તો બધા જ પત્તા કાળીના હોય, 5 પત્તા, માત્ર 3 પત્તા કાળીના હોય, એક પણ પત્તું કાળીનું ન હોય, એની સંભાવના કેટલી? તો તમે સમ વાંચશો ને તો આપણે સફળતા કોને કહેશું કે પત્તું કાળીનું હોય, પત્તું કાળીનું હોય તેને સફળતા કહેતા. કાર્ડ ઇઝ of black color is success. હવે તમે સમ વાંચશો તો આમાં n ઇઝ ઇક્વલ ટુ 5 કહેવાય, પછી સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ 52 પત્તા હોય અને એમાંથી તમે પહેલું પત્તું લ્યો તો એ કાળીનું આવે, એની સંભાવના થાય પ્રોબેબિલિટી 13/52, કારણ કે કાળીના પત્તા 13 હોય, એટલે આ થશે 1/4. પછી q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p, તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/4, એટલે આન્સર આવશે 3/4. ફોર્મ્યુલા મૂકીએ આપણે તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ncx p રેસ ટુ x q રેસ ટુ n માઇનસ x. વેલ્યુ મૂકશો તો n એટલે 5, એટલે 5cx ઇન્ટુ p એટલે 1/4 રેસ ટુ x, q એટલે 3/4 રેસ ટુ 5 માઇનસ x. કેલ્ક્યુલેશન કરો તો આ થઈ જાય 5cx ઇન્ટુ 3 રેસ ટુ 5 માઇનસ x અપન 4 રેસ ટુ 5. અને હવે આપણે એક પછી એક સમ જોતા જઈએ તો એમાં ફર્સ્ટ સમ આમ પૂછ્યો છે કે બધા જ પત્તા કાળીના હોય, ઓલ કાર્ડ્સ, તો એ પૂછ્યું કહેવાય તમને p ઓફ 5. તો p ઓફ 5 એટલે 5c5 ઇન્ટુ 3 રેસ ટુ 0 અને અપન 4 રેસ ટુ 5. તો આ 1 થઈ જાય, એટલે આન્સર આવશે 1/4 રેસ ટુ 5. 4 રેસ ટુ 5 આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ તો એ થશે 16:16, એટલે 256, અને 256 ઇન્ટુ 4, એટલે આન્સર આવશે 1/6 4 ઝા 24, 2, અને 4 5 ઝા 20, એટલે 22, તો 2, અને 4 2 ઝા 8, એટલે 1024. બરાબર, આપણો આન્સર આવી ગયો. ચાલો હવે સેકન્ડ, તમને બીજું શું પૂછ્યું છે? બધા જ માત્ર 3 પત્તા કાળીના હોય, એટલે તમને પૂછ્યું કહેવાય એને p ઓફ 3. તો p ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 5c3 ઇન્ટુ 3 રેસ ટુ 2, અહીંયા 3 મૂકો એટલે, અને અપન 4 રેસ ટુ 5. તો 5c3 એટલે 10 ઇન્ટુ 9/1024. કેન્સલેશન કરવું હોય તો થાય, 2 થી કેન્સલેશન થશે, એટલે આ 512 અને આ 5, એટલે 45/512. લ્યો, આ આપણો આન્સર. અને થર્ડ પૂછ્યું છે, થર્ડ એક પણ પત્તું કાળીનું ન હોય, એટલે એ પૂછ્યું કહેવાય p ઓફ 0. તો p ઓફ 0 એટલે 5c0 ઇન્ટુ 3 રેસ ટુ 5 અપન 4 રેસ ટુ 5. તો 5c0 એટલે 1 થઈ જાય, અને આ 3 રેસ ટુ 5 એટલે 9 ઇન્ટુ 9 એટલે 81, અને ઇન્ટુ 3 એટલે 243 અપન 1024. લ્યો, આ આપણો આન્સર. રાઈટ?
चलो नंबर 5, एक फैक्टरी द्वारा उत्पादित वीजळीना गोळा 150 दिवसना वपराश पछी उडी जशे एनी संभावना 0.05 है। तो 5 गोळाओ पैकी पछी तमने आम घणा बधा प्रश्नों पूछ्या छे अने दरेकमां उडी जाय एवुं ज पूछ्युं छे। एटले आपणे शुं करीए के सफलता कोने कहेशुं के गोळो उडी जाय तेने सफलता कहता आने आपणे सफलता कहीए। अने तमे जो मार्क करशो तो आमां n = 5 छे, स्मॉल p = 0.05 छे, 0.05 एटले 1/20 અને q = 19/20 1 - p। तो फॉर्म्युला मूकशो तो p of x = ncx p⁻x q⁻n−x। तो आ थशे n एटले 5 एटले 5cx इंटू p एटले 1/20 અને q એટલે 19/20 5 - x n-x। થોડુંક સાદું રૂપ આપીએ તો એ p of x = 5cx into 19 5 અને upon 20 આને આપણે આમ નામ રહેવા દઈએ। ચાલો હવે તમને ફર્સ્ટ ક્વેશ્ચન પહેલું તમને એમ પૂછ્યું છે કે એક પણ નહીં એટલે પૂછ્યું કહેવાય p of 0। તો આન્સર આવશે 5c0 into 19 upon 20 5c0 એટલે 1 થઈ જાય એટલે આન્સર આવે 19/20 5। આ આપણો આન્સર આવ્યો। પછી નંબર 2 સેકન્ડ પૂછ્યું છે એક કરતાં વધુ નહીં એટલે એક અથવા એક કરતાં ઓછા એટલે p of x < or = 1 એટલે પૂછ્યું કહેવાય p of 0 plus p of 1 तो = p of 0 એટલે એ થશે 5c0 ઇન્ટુ અહીંયા 0 મૂકશો એટલે 19 upon 20 પ્લસ p of 1 એટલે એ થાય 5c1 ઇન્ટુ 19 upon 20 થોડુંક સાદું રૂપ આપવું હોય તો 19 upon 20 આ આપણે કોમન લઈ લઈએ તો અહીંથી વધશે 19 પ્લસ આ કોમન લઈ લીધું એટલે અહીંથી વધે 5 એટલે આપણો આન્સર આવશે 19 into 24 upon 20 આગળ કંઈ સાદું રૂપ આપવું હોય તો આ બધાનું કેલ્ક્યુલેશન કરવું પડે। ચાલો હવે નંબર 3 તો આ એક કરતાં વધુ નહીં એટલે એક અથવા એક કરતાં ઓછું આવી ગયું। હવે છે એક કરતાં વધારે એટલે p of x > 1 અને એક કરતાં વધારે એટલે તમે સમજી ગયા હશો કે 2 3 4 અને 5 તો આમાં આપણે એવું કરી શકીએ કે જે ન પૂછવું હોય એને આપણે 1 માંથી માઇનસ કરી દઈએ એટલે 1 - p of x < or = 1
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 નથી પૂછ્યું એટલે એ આપણે માઇનસ કરી નાખીએ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આપણે શોધેલું છે એટલે આપણો આન્સર આવી જશે 1 માઇનસ 19⁴ ઇન્ટુ 24 બાય 20⁵. એક્ઝેક્ટ આન્સર લાવવો હોય તો આ બધાનું આપણે કેલ્ક્યુલેશન કરવું પડે. બાકી અત્યારે આપણે આને આમ નામ રહેવા દઈએ કે 20⁵ એલસીએમ માઇનસ 19⁴ ઇન્ટુ 24 બાય 20⁵. બાકી આ પ્લસ માઇનસ કરીને કંઈ કેન્સલેશન થતું હોય તો કરી નાખો એટલે ફાઇનલ આન્સર આવી જાય. ચાલો પછી નંબર 4 એમ પૂછ્યું છે. નંબર 4, ઓછામાં ઓછો એક ગોળો, ઓછામાં ઓછો એક એટલે પી ઓફ એક્સ, ઓછામાં ઓછો એક એટલે પી ઓફ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. ઓછામાં ઓછો એક એટલે તો આ લખાય 1 માઇનસ પી ઓફ 0, 1 માઇનસ પી ઓફ 0 તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ 0 આપણે શોધેલું જ છે એટલે 19/20⁵. બાકી તો એક્ઝેક્ટ આન્સર જોતો હોય તો પાછું આ ⁵ કરી નંબર ફાઇન્ડ કરવા પડે. બરાબર, જોઈ લો.